ચાણસ્મા પંથકમાં અખાત્રીજના શુભ મુહૂર્તે ધરતીપુત્રો દ્વારા કણનું વાવેતર કરી મુહૂર્ત સાચવ્યું। ભારત દેશને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે, ત્યારે સમગ્ર ભારત દેશની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે, ખેતી પર જીવન નિર્વાહ કરી રહ્યા છે। ત્યારે આજ રોજ અખાત્રીજના દિવસે વહેલી સવારે પાટણ જિલ્લા સહિત ચાણસ્મા પંથકના ધરતી દ્વારા વહેલી સવારે હળ તથા આજના આધુનિક યુગમાં વપરાતા ટ્રેક્ટર દ્વારા પોતપોતાના ખેતરમાં જઈને યોગ્ય દિશામાં કણનું વાવેતર કર્યું હતું ને મા ધરતીને પ્રાર્થના કરી હતી કે આવનાર વર્ષમાં અમારા દ્વારા નાખેલા કણને મણ કરીને આપજો। વરસાદી માહોલમાં પણ સારો રહે, જેથી કરીને ખેતીની ઉપજમાં વધારો થાય, ખેડૂતો સમૃદ્ધ બને। આમ દરેક ખેડૂતો દ્વારા પ્રાર્થના કરી શુભ મુહૂર્ત કરીને અખાત્રીજની ઉજવણી કરવામાં આવી હતી। પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા। આજના હળોદરા વિશે, પરંપરાગત વિશે થોડી માહિતી આપો। અમારું આ ગામ એટલે લાલજીલાસ લક્ષ્મીદાસ પરિવારનું ગામ, એક જ બાપનો વિસ્તાર। અને આ હળોદરા અમારા વડીલો પાસે ઘણા સમયથી હળોદરાનો આજીવન કાર્યક્રમ ચાલે છે। અને એમાં બધા ગામના પહેલાં તો બળદ હતા, એટલે હોલ લઈને આવતા અને મુહૂર્ત કરતા હતા। પણ નવા વર્ષનું મુહૂર્ત હવે આ બધા બળદ હવે રહ્યા નહીં, એટલે ટ્રેક્ટર અને ટ્રેક્ટર ના તો શું બધા એક્ટિવા લઈને આના કરીને અને પણ નવા વર્ષનું મુહૂર્ત બધા અમે પરંપરાગત રીતે કરીએ છીએ, અને એ અમારો જિલ્લો જળવાઈ રહ્યો છે અને જળવાઈ રહે છે। હવે તો કારણ કે બધા ઘણા ભાઈઓ બધા કામ ધંધા પરથી બહાર જતા રહ્યા છે, નવી પેઢી તો છે નહીં, પણ અમે જે લોકો છે ત્યાર સુધી બધા હાચવીશું ને હચવા છે અને હેડ છે આ રોતરાનો આ અખાત્રી। આમ તો અમે પહેલાં મુહૂર્ત જોડા મોડા વહેલા કરતા, પણ હવે તો નક્કી એવું કર્યું છે અખાત્રી કેમ કે આ મુહૂર્ત કરી દેવાનું, એટલે અખાત્રીના દ્વારા અમે નવા વર્ષનું મુહૂર્ત કરીએ છીએ।